ઘણા બધા કર્યા છે। તમારા બાળકો જો કોઈ એવી લાલચમાં પોતાનું બેંક એકાઉન્ટ ખાતું ભાડે આપતા હોય સાઈડ ઇન્કમ માટે, તો એમને કહેજો કે થોડા પૈસાની લાલચમાં આવા મોટા ક્રાઇમનો ભાગ ન બને। કે ભાઈ પાસબુક આઈડી આપી દો, થોડા દિવસ ટ્રાન્ઝેક્શન કરશે, મારો ફ્રેન્ડ જ છે, મારા ફ્રેન્ડનો ફ્રેન્ડ જ છે, પણ એમાં મને રોજના આટલા પૈસા આપે છે। એકચ્યુઅલમાં તમારા ખાતાનો શું ઉપયોગ થાય એમાં તમારો પછી કોઈ કંટ્રોલ નથી। તો ક્યારે આપણી લાલચ, તો પર્સનલી એવું જ માનું કે જેટલા બી સાયબર ફ્રોડ થાય ને એમાં 90% જવાબદાર જો કોઈ પરિબળ હોય તો એ લાલચ, સસ્તાની લાલચ, ઓછા પૈસા વધારે મળવાની લાલચ, નોકરી મળી જવાની લાલચ, 20,000નો પગાર છે, ઘરે બેઠા કામ કરો, એમાં લોકો ફસાઈ જતા હોય કે આટલું કામ કરો, પહેલા 5,000 કરો, પછી કામ કરો તો તમને 10,000 કરીને આપે। તો ઘરે બેઠા કદાચ મહિલાઓને લાલચ બી થઈ જતી હોય છે ને એમની જોડે ફ્રોડ થઈ જતા। તો લાલચથી દૂર રહેજો, શોર્ટકટ્સ ના લેતા। અને આ વસ્તુ તમારા બાળકોને ખાસ કહેવું કે કોઈ બી ટેકનોલોજી, કોઈ બી ફેસિલિટીનો ઉપયોગ જ્યારે સંયમ સાથે થાય ને ત્યારે જ એ આપણા માટે ફાયદાકારક હોય, નહીં તો એ વસ્તુ 100% નુકસાન કરે। બરાબર, અતિશય ગળું ખાવું બી સારું નથી, ક્યારેક કડવાણી બી પીવી પડે ને મમ્મીઓ જ પાડે। જો તમે એ વખત ઘરે જેડા કડવાણી પાઈ નહીં શકો બધાને, એવી હું આશા રાખું। 10 વખત બાંધો। હવે અંગૂઠામાં તમે જોશો કે અંગૂઠો છે ને એમાં હેરફોલના પોઈન્ટ છે, દાંતના પોઈન્ટ છે, આખો ફેસ આવી જાય છે। પછી એન્ડોક્રાઇન સિસ્ટમ, લેડીઝ અને જેન્ટ્સ બધાનું પીસીઓડી, પીસીઓએસ, ગાયનિક પ્રોબ્લેમ, પછી જેન્ટ્સનું પ્રોસ્ટેટની પ્રોબ્લેમ છે, કોઈ પણ જાતની પ્રોબ્લેમ છે, બધું જ અંગૂઠામાં આવશે। એટલે કોઈ પણ કાંઈ પ્રોબ્લેમ હોય તો તમે અંગૂઠા ઉપર। જય સ્વામિનારાયણ। મારું નામ મીનાબેન જીરુભાઈ ગોહિલ છે। હું શ્યામ મહિલા મંડળની પ્રેસિડન્ટ છું। આજે અમારે માસિક મિટિંગ હતી, તેમાં ટ્રાફિક પોલીસ અધિકારી આવ્યા હતા અને પીઆઈ હિનાબેન આવ્યા હતા અને એમને અમે ટ્રાફિક વિશે બહુ સરસ સંબોધન આપી અને બહેનોને જાગૃત કરવાની જાગૃત થાય એની એમને ખૂબ જ સરસ વાત કરી હતી। અને બીજું કે આજે ઉત્તરાયણ નિમિત્તે અમે દર વર્ષે ઝૂંપડપટ્ટીમાં જઈ અને નાના બાળકોને, છોકરાઓને, ગરીબોને અમે બધું વિતરણ કરીએ છીએ, પતંગ, લાડુને એનું બધું એનું વિતરણ કરીએ છીએ ઝૂંપડપટ્ટીમાં જઈ। બેહી જાઓ, હજુ